કેમ છો મિત્રો? દર્શનાના કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે મગફળીમાંથી સીંગ બનાવીશું। તો એના માટે મેં 500 ગ્રામ જેટલી સીંગ લઈ લીધી છે અને એને પાણીથી ધોઈ અને સાફ કરી લીધી છે। ઉમેરીશું અને 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું। પાણી હુંફાળું ગરમ થઈ ગયું છે। હવે આ સીંગને અડધો કલાક માટે આપણે ઢાંકીને મૂકી દઈશું। બધી સીંગ મેં આ રીતે પાથરી દીધી છે, જ્યારે 1 થી 1.5 કલાક માટે આપણે થોડી સુકાવા દઈશું અને હવે આપણે એને ધીમા તાપે શેકી લઈશું। આપણે સીંગને ધીમા તાપે શેકવા માટે મૂકી દીધી છે। એની અંદર હું 1 ચમચો મીઠું ઉમેરી રહી છું અને મીઠા સાથે જ આપણે સીંગને ધીમે ધીમે શેકીશું। ફૂટવાનો અવાજ આવી રહ્યો છે, તો આપણે જ્યાં સુધી એનું ફોતરું છૂટું ન પડે ત્યાં સુધી હજી પણ આપણે એને શેકતા જ રહીશું। તમે જોઈ શકો છો કે સીંગ સરસ શેકાઈ ગઈ છે, ઉપરનું ફોતરું પણ છૂટું પડી ગયું છે। આપણે ગેસ બંધ કરી લઈશું અને એને ઠરવા દઈશું। તો તમને આ મારી ખારી સીંગ બનાવવાની રીત તમને ગમી હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો। મારી ચેનલ સાથે જોડાઈ રહેવા માટે એને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી નવા વિડીયો માટે આપણે મળીએ। આવજો।